ટેક્સટાઇલ અને ડાયમંડ નગરીમાં અંગદાનના મહાદાન વિશે વધતી જાગૃતતા સાથે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે આજે 54મું અંગદાન નોંધાયું હતું। અંગદાનના મહાદાન વિશે વધતી જાગૃતતા સાથે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે આજે 54મું અંગદાન નોંધાયું હતું। મૂળ બિહારના અને સુરતના ઓલપાડ તાલુકાના ઓરમા ગામે રહેતા અને સંચા ખાતામાં કામ કરતા બ્રેઇન ડેડ ઇન્દલકુમારના લીવર અને 2 કિડનીના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે। મૂળ બિહારના ઝાફરપુર પીએસ બેલસડ સીતામઢીના વતની 27 વર્ષીય ઇન્દલકુમાર મહંતો સંચાના કાર્યકર્તા હતા। 14 જાન્યુઆરીના રોજ રાત્રે 9 વાગ્યે ઓરામા ગામ ખાતે બાઇક ઉપર જતી વખતે અકસ્માત થયો હતો। રસ્તા પર બેભાન થતા સાથે મિત્રએ ઘર પરિવારને જાણ કરી હતી। 108 ઇમરજન્સીનો સંપર્ક કરી ઓલપાડ ખાતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રાત્રે 10 વાગે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આઈસીયુમાં શિફ્ટ કરાયા હતા, જ્યાં સઘન સારવાર બાદ તારીખ 17મીએ સવારે 7:14 વાગ્યે આરએમઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ડોક્ટર પરેશ ઝાંઝમેરા અને ડોક્ટર કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા। તેઓને માથાના ભાગે હેડ ઇન્જરી હોવાનું નિદાન થયું હતું। ઇન્દલકુમારના મહંતોના પરિવારના સભ્યોને આરએમઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, કાઉન્સિલિંગ નિર્મલા કાથોડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું। બ્રેઇન ડેડ ઇન્દલકુમારના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી। ઓલપાડના ઓરામા ગામે રહેતા અને તેમના પત્ની પ્રીતિકુમારી સહિત પરિવારે સંમતિ આપતા આજે સવારે બ્રેઇન ડેડના 2 કિડની અને લીવરને અમદાવાદની આઈકેડી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, એનેસ્થેસિયાના ડોક્ટરની ટીમ, સિક્યુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં સહિયારું યોગદાન આપી વધુ એક સફળ અંગદાન કરાવ્યું હતું। નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોને પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 54મું સફળ અંગદાન થયું છે।